હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લો ઓફ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ રેગ્યુલેશન વિશે વાત કરીશું. સૌપ્રથમ તો આપણે જાણીએ કે લો ઓફ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ સ્પેશિયલી ગુડ્સ એટલે કે માલસામાન, સર્વિસીસ એટલે કે સેવાઓ અને ટેકનોલોજીનો થાય છે. Okay, so the foreign trade that is either export or import is done either of goods, services and of technology. Okay, so that how and the which particular sections or the provisions or the agreement are applicable to the import and export, આપણે એના માટે આજે થોડી માહિતી મેળવીશું. એના માટે સૌપ્રથમ તો ભારતમાં એક કાયદો છે, ધ ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1992. આ એક્ટ અંતર્ગત ભારત સરકાર એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક પોલિસી ફ્રેમ કરે છે જેનું નામ છે ફોરેન ટ્રેડ પોલિસી. આ પોલિસી સ્પેશિયલી 5 વર્ષ માટે ફ્રેમ કરવામાં આવે છે. પહેલાંથી 2015-20. ઓકે, અને આ ફોરેન ટ્રેડ પોલિસીનો સમયગાળો 5 વર્ષનો હોય છે અને આ સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો હોય છે. દાખલા તરીકે જૂની ફોરેન ટ્રેડ પોલિસી 1 એપ્રિલ 2015થી 31 માર્ચ 2020 સુધીની હતી અને નવી પોલિસી જે ઇમ્પ્લિમેન્ટેશનમાં આવશે ફોરેન ટ્રેડ પોલિસી એ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધીની હશે. બરાબર, તો આ વિષયમાં ફોરેન ટ્રેડ પોલિસી 5 વર્ષ માટે ફેરફાર થાય અને 5 વર્ષ માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ મિનિસ્ટ્રી એ પબ્લિશ કરે છે. બરાબર, અને આ પબ્લિકેશન થયા પછી એ ફેરફાર પણ થઈ શકે છે. પરંતુ આ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2020ના રોજ ફોરેન ટ્રેડ પોલિસી એ ફ્રેમ થઈ શકી નથી. એનું રીઝન COVID-19 છે. એટલે આ વખતે સરકારે એવો નિર્ણય લીધો છે કે 1 વર્ષ સુધી જૂની જ ફોરેન ટ્રેડ પોલિસી એટલે કે જે પોલિસી 2015થી 2020 સુધી ચાલતી હતી એ જ પોલિસી 1 વર્ષ સુધી ચાલશે. બરાબર, એટલે કે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી જૂની પોલિસી પ્રમાણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થશે. હવે એક્સપોર્ટ એટલે શું? બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક્સપોર્ટ એ 3 વસ્તુઓ માટે થાય: ગુડ્સ, સર્વિસીસ અને ટેકનોલોજી, વિચ ઇઝ અ સપ્લાય ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ બાય આઈધર એર ટ્રાન્સપોર્ટ, sea transport or by way of road, that is considered as export. Okay, the goods sent to the out of India by way of air, sea or road, either it is a goods, services or technology. Okay, તો આ છે એક્સપોર્ટ. ઇમ્પોર્ટમાં if the goods, services or technology are bringing into India either by way of air, road or sea. Okay, apart from this, it is a requirement for every exporter or every importer to export or import either goods, either services or technology. It is compulsory to keep with him a number that is considered as exporter importer code number. It is which is given by an authority under the Foreign Trade Development and Regulation Act 1992. That authority is Directorate General of the Export Import, DGFT, the Director General of the Foreign Trade. Okay, which is an authority which is dealing with the issues of the foreign trade. This authority will issue to a person who wants to either export or import certain goods, services or technology. So he will put exporter importer code number for the purpose of
exporting the goods or importing the goods, or exporting the services or importing the services, or the technology. Further, the export or an import is regulating through the foreign trade policy as well as the Foreign Trade Development and Regulation Act 1992, as well as various legislative measures like Reserve Bank of India Act, Foreign Exchange Management Act, Foreign Trade Policy. ઓકે, આ બધા લેજિસ્લેટિવ મેઝર્સ પણ લાગુ પડે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે. ફર્ધર, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટે જે એડ્યુડિકેટિંગ ઓથોરિટી છે, એટલે કે નિર્ણય કરવાવાળી ઓથોરિટી છે, એ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એટલે કે DGFT શોર્ટ ફોર્મમાં છે. એ ઓથોરિટી એસ્પેશિયલી ફાઇન અથવા તો જેટલા જે નિર્ણય લેવાના છે એ બધા નિર્ણયો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT લેશે. આ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ સ્પેશિયલી ધ ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1992 અંતર્ગત એસ્ટાબ્લિશ થશે, અને આ ઓથોરિટીને કેન્દ્ર સરકાર દ્વારા નીમવામાં આવશે, જે સ્પેશિયલી એક્સપોર્ટર ઇમ્પોર્ટર કોડ નંબર, ફોરેન ટ્રેડ પોલિસી ફ્રેમ કરવાની, તેમજ એને ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાની, એનાથી જો કોઈ નોર્મ્સનો ભંગ થતો હોય તો એના માટે ફાઇન કરવાનો, પેનલ્ટી પ્રોવાઈડ કરવાની, આ બધી રિસ્પોન્સિબિલિટી અને પાવર્સ અને પ્રોસિજર કરવાની રિસ્પોન્સિબિલિટી એસ્પેશિયલી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડને છે. આના સિવાય ધ ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ઘણા બધા માલ અને ઘણા બધા સેવાઓ એ ભારતમાં ઇમ્પોર્ટ કરવા માટે રિસ્ટ્રિક્શન્સ મૂક્યા છે. તો આ રિસ્ટ્રિક્શન્સ પણ આપણે આખા સિલેબસમાં ઘણા બધા ટોપિક્સમાં આપણે શીખીશું. આના સિવાય ઘણી બધી એવી રૂલ્સ, ઘણા બધા રેગ્યુલેશન્સ છે. અપાર્ટ ફ્રોમ ધીસ કોઈ સ્પેસિફિક વસ્તુનું એક્સપોર્ટ અથવા તો સ્પેસિફિક વસ્તુનું ઇમ્પોર્ટ કરવાનું હોય તો એના સ્પેશિયલ નોર્મ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ નોર્મ્સ ફોર ધી જેમ્સ એન્ડ જ્વેલરીઝ. Okay, apart from this, if a particular product is exported from India to the other country, so it is compulsory to maintain the quality of the product. Okay, so for that purpose, the foreign trade policy provides the regulation as well as rules for the exporting particular product. Okay, તો ભાઈ ભારતમાંથી કોઈ એક પ્રોડક્ટને આપણે એક્સપોર્ટ કરવી હોય તો એની એક્સપોર્ટ કરવાની ક્વોલિટી મેન્ટેન કરવી પડે, અને એના માટે જે ફોરેન ટ્રેડ પોલિસી છે એનામાં જે ઘણા બધા નોર્મ્સ આપ્યા છે. દાખલા તરીકે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ એ કોઈ મશીનરી થ્રુ બનતી હોય તો એ મશીનરી પર્ટિક્યુલર સ્ટેન્ડર્ડની હોવી જોઈએ, જેનાથી જે ફાઇનલ પ્રોડક્ટ બને છે એ ફાઇનલ પ્રોડક્ટ એ એક કેટેગરીની એ ગુણવત્તાવાળી બને. તો એ ગુણવત્તા જળવાવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે જ્યારે માલ સામાન અથવા તો સેવા અથવા તો ટેકનોલોજીનો ટ્રાન્સફર થતી હોય તો એ ટ્રાન્સફર થતી વખતે એ ગુડ્સને ચેક કરવામાં આવે, અને જો એ ક્વોલિટી મેન્ટેન ના કરતું હોય તો એનું એક્સપોર્ટ થશે નહીં. તો આના માટે ડાયરેક્ટર DGFT જે છે, ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એ સ્પેશિયલી એક હેલ્પલાઇન પ્રોવાઈડ કરે છે ટુ ધી એક્સપોર્ટર એન્ડ ઇમ્પોર્ટર ફોર ધ પર્પઝ ઓફ ગિવિંગ સપોર્ટ એન્ડ આસિસ્ટન્ટ ટુ ધોઝ હુ આર ન્યૂ એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર, સો દેટ they can maintain the norms of international standards. So it is most important that the producer of particular product is maintaining the quality of the product. Okay, તો એ ક્વોલિટી મેન્ટેન થાય એવું ખૂબ જ જરૂરી છે. તો એ પણ આપણે શીખીશું. તો ઘણી બધા રિસ્ટ્રિક્શન્સ છે જ્યારે તમે કોઈ ગુડ્સ ઇમ્પોર્ટ કરો છો ઇન્ડિયામાં અથવા તો ઇન્ડિયામાંથી કોઈ ગુડ્સ એક્સપોર્ટ કરો છો. તો આજે આપણે આ ઇન્ટ્રોડક્ટરી સેશનમાં આટલું જ જોઈએ છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં ટોપિક 1 જોઈશું, જનરલ પ્રોવિઝન્સ ઓફ ધી ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1992 જોઈશું.
અને એના સિવાય જનરલ પ્રોવિઝન અને આખો એક્ટ એ ફોરેન ટ્રેડને કેવી રીતે લાગુ પડે છે એ સમજીશું. આજે આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.